નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાના ચિતાલી ગામની. ચિતાલી ગામ ચીખલી તાલુકામાં આવે છે અને ચીખલી તાલુકાના અધિકારીઓ દ્વારા એક સામાન્ય નાગરિકને કેટલી હદે સતાવાય છે એ તમને આ ઘટના ઉપરથી જાણી શકાશે. ચિતાલી ગામ છે, ત્યાં એક પરિવાર રહે છે અને પરિવારની વેદના છે કે એમની જમીન કોઈકે પડાવી લીધી છે, જમીન ઉપર કબજો કરી લીધો છે. કબજો કરી અને વર્ષોથી ખેતી પણ કરતા થઈ ગયા છે અને એમના જે જમીન કબજે કરાવી છે, શિક્ષિત વર્ગ છે, પૈસાદાર વર્ગ છે, સમાજમાં સક્ષમ વર્ગ છે અને આ સામાન્ય વર્ગ જે ગરીબ પરિસ્થિતિમાં જીવનારા છે એમની જમીન પડાવી લીધી છે. જે માજી વેદના રજૂ કરે છે, માજીએ કહ્યું છે કે જમીન વર્ષોથી અમારા બાપ દાદાની છે, અમારા 7, 12, 8માં અમારા નામ છે, એમના કોઈ જગ્યાએ નામનો ઉલ્લેખ નથી, પણ એમણે જમીન પડાવી લીધી છે. જમીન ઉપર કબજો હાલમાં આ શિક્ષિત વર્ગના પરિવારનો છે, જે પરિવાર સમાજમાં મોભી રીતે જીવન જીવે છે, પણ એક આદિવાસી વિસ્તારમાં આદિવાસીના જ પરિવારને આદિવાસી દ્વારા જ હેરાન કરવામાં આવે છે અને એમની જમીન પડાવી લેવામાં આવે છે. માજીએ રજૂઆત કરી અને એમણે કહ્યું છે કે અમારી જમીન અમને પાછી અપાવો. અમે કેસ કર્યો છે, મામલતદારમાં ગયા છે, પ્રાંત અધિકારી અહીંયા આવીને એનું નિરીક્ષણ કરી ગયા છે, પણ કોઈ સરખો જવાબ આપતું નથી. અમને ખો ઉપર ખો અપાવડાવે છે. માસી, આ જમીન અત્યારે હાલમાં જે બીજા વ્યક્તિ ખેડે છે તમારી માલિકીની, તો એમની પાસે કઈ રીતે આવી જમીન? અમે કોઈ આપેલી નથી એ લોકોને. જાત પોતે એ લોકો ખેડવા લાગેલા. મારા સાસુ સસરા હતા ને ત્યારે મારા સસરા ઓફ થઈ ગયા ને મારી સાસુએ માંગ કરી તો બી નહીં આપી. તે છતાં પણ પછી લગ્ન થયા અમારા ને અમે માંગ કરી તો બી મારવા દોડે અમને પાસે. તો પછી આગળ તમે શું કાર્યવાહી કરી? અમે કેસ મૂકેલો. હવે તમારી શું માંગ છે? આ જમીન જોઈએ, અમારા નામની જમીન છે સાહેબ. તો તમારી જમીનમાં એ લોકોના ખાતેદારમાં કે વારસદારમાં છે નામ? કોઈ નથી, અમારું છે. તો તમારા સાસુ સસરાએ કંઈ લખાણ કરી આપેલું છે? કોઈ લખાણ નથી કરેલું. લખાણ તો કોઈ કરેલું જ નથી, આપેલું નથી. પડતર જમીને એમ કરે મારા સાસુ કહેતા હતા કે ભલે પડી જાય તમારી ખેતી, પણ કોઈ કર્યું નથી. ભાઈ, આ તમારી જમીનનો જે વિવાદ ચાલે તો સામે પક્ષવાળા પર આ જમીન કઈ રીતે આવી? એ તો મારા બાપ દાદા આવતા તેના એ લોકો ખેડતા કે અમે જરાક મોટા થયા ત્યારે અમને ખબર પડી કે આ તમારી જમીન છે. તો આ જમીન એમની પાસે કઈ રીતે આવી? આ લોકો પેલું પડતર જમીન એમ કરીને એ લોકો ખેડ્યા કરલી ને એ લોકોનો પ્રૂફ તો મળે નહીં. તે હિસાબે અમે માંગણી કરી હમણાં. તો એ લોકો શું કહેવા માંગે? આ જમીન અમારી જ છે એમની. તો એના કોઈ પુરાવા રજૂ કર્યા તમને? નહીં કર્યા. તો હવે આગળ શું કરવા માંગો? આગળ કેસ તો કર્યો પણ એ લોકો દબાઈ દેતા છે પૈસાવાળા. એટલે તો હવે આ ન્યાયતંત્ર પર તમને ભરોસો છે ખરો? ભરોસો તો છે. પરિવારના અલગ અલગ સભ્ય સાથે વાત કરતા જાણવા મળ્યું કે 5 જેટલા વ્યક્તિ છે એઓએ આમની જમીન ઉપર કબજો કરી રાખ્યો છે અને કબજો અવૈધ રીતે કર્યો છે. એના માટે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરવામાં આવી છે, પણ હજુ સુધી એના માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. પ્રાંત અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, નિરીક્ષણ કરતા પણ કોઈ નિવારણ ન આવ્યું, એમને કોઈ સરખો જવાબ ન મળ્યો. કારણ કે સામેવાળી વ્યક્તિ જે છે એ પૈસાદાર વ્યક્તિ છે, મોભી વ્યક્તિ છે, એટલે પૈસાના જોર પર અધિકારીઓને પણ દબાવીને રાખે છે અને અધિકારીઓ એના માટે તરત જ શરણે થઈ જતા હોય એ બધાને જ ખબર છે. પણ આ ગરીબ પરિવારની વેદના છે. ગરીબ પરિવારને આ જમીન જે છે એ જમીન જ પોતાનો જીવન જીવવાનો આધાર છે અને એના માટે પરિવાર આજની તારીખે કકડી રહ્યું છે. નવસારી કલેક્ટરમાં અત્યારે અરજી પેન્ડિંગમાં છે. પ્રાંત અધિકારી ચીખલી પાસે આ અરજી પેન્ડિંગમાં છે અને ચીખલીના પ્રાંત અધિકારી મામલતદાર શ્રી શું કાર્યવાહી કરશે એ પણ આવનાર સમયમાં જોવાનું રહેશે. પણ જે રીતે પરિવાર કહે છે કે અમારી પાસે જીવન જીવવાનો આ એકમાત્ર જમીનના ટુકડા છે અને એ જમીનના ટુકડા ઉપર પણ આજે વર્ષોથી એમનો કબજો છે અને એ કબજા હેઠળ આજે પણ કબજેદાર જ ખેતી કરે છે, શેરડી રોપે છે અને ભારી ભરકમ કમાણી અને ઇન્કમ કરી રહ્યા છે. પણ આ પરિવાર ઝૂંપડામાં રહેવા મજબૂર છે, રૂપિયા માટે પણ મજબૂર છે અને પૈસા ભેગા કરી અને કેસ લડે છે, પ્રાંત ઓફિસમાં જાય છે, સરકારી ઓફિસના ચક્કર કાપે છે, પણ
એમને કોઈ જવાબ આપવામાં નથી આવતો. તો મારી રજૂઆત સરકારશ્રીના બેઠેલા અધિકારીઓને છે, ચીખલી પ્રાંત અધિકારીને છે, ચીખલી મામલતદારશ્રીને છે કે આવી રીતે જે અવૈધ જમીનમાં નામો કેવી રીતે ઘુસાડી શકે છે. જે તમારે પોતાની જમીનમાં જ તમારા નામ નાખવા હોય તો તમારે દુનિયાભરની કાર્યવાહી કરવી પડતી હોય છે. એના માટે તમારે કાગળિયા કચેરીના પગ ઘસાઈ જાય એટલા ચક્કર કાપવા પડતા હોય છે. તો આ પરિવાર બીજાની જમીનમાં કઈ રીતે પોતાનો દાવો માંડી શકે એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન તેવો વિષય છે. પણ આમાં કાર્યવાહી થવી જોઈએ, તપાસ થવી જોઈએ કે પછી જો કાર્યવાહી ન થાય તો અમે આમાં સમજશું કે આમાં અધિકારીઓની પણ મિલીભગત છે કે જેથી અધિકારીઓનો પણ કઈ હિસ્સો હશે જેથી આ પરિવારને ન્યાય નથી મળતો. પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે ચીખલી પ્રાંત અને ચીખલી મામલતદાર શું કરે છે. આ સમગ્ર ચિતાલીની જમીન ઘટના છે, આ માજી છે, આ પરિવાર છે, એમને ન્યાય અપાવે છે કે પછી ન્યાય માટે એમણે હજુ પણ લાંબી ઝંખના કરવી પડશે.